આ કીર્તિબેન બોલે છે કે આ બધુંનું આમ છું ને આમ છું ને એ બધું ખોટું છે, બધું મારો દીકરો છે. મિત્રો હજી કહી દઉં, કીર્તિ પટેલ કેટલી સાચી છે ને કેટલી ખોટી છે ને એ આમાં ખબર પડી જશે. તો મિત્રો પહેલા તો તમે આ વિડીયો જોવો કે જે કીર્તિ પટેલ જે લાઈવમાં ખજૂરભાઈ ઉપર જે આક્ષેપો લગાડી રહી છે ને ત્યારબાદ જે સાવજ એમ કહેવાય કે જે લાલભાઈ આહિર છે તે ખુદ સુરત જઈને જે આ કીર્તિ પટેલે જે આક્ષેપો લગાડ્યા હતા, પહેલા તમે વિડીયો સાંભળો કીર્તિ પટેલ શું કહી રહી છે ને ત્યારબાદ જે તેનો આ વિડીયોમાં જે વાત કરી રહી છે તેનો ખુલાસો હું તમને આગળ જે બતાવું છું તે જાણી તમે પણ શોકી જશો. તો પહેલા તમે વિડીયો સાંભળો, તો ખાસ વિડીયો પૂરો જોજો. તમારા રૂવાડા ઉભા થઈ જશે કે આ લોકોએ કઈક ચોરી કરી હતી ને એના પૈસા આવ્યા હતા ને એનો કઈક આ લોકો બધા સાપુતારા ફરવા ગયા, ન્યા આ લોકોને કઈક બબાલ થઈ પદુ જોડે સાપુતારાના પેલા પાણીમાં છે ને ત્યાં બોટ ને બધું, એની અંદર પદુની લાશ 3 દિવસે જઈડી હતી. હવે આ લોકો હારે સાપુતારા ગયો તો આ લોકોએ ઈ છોકરા હારે કઈ ખોટું ન કર્યું હોય તો એના મા બાપ ને આવીને કહેવાય ને, ફોન કરાય ને સાપુતારા માંથી કે ભાઈ પદુ પડી ગયો છે પાણીમાં. હે 3 દિવસ વાત છુપાવી છોકરાના મા બાપ થી. 3 દિવસે લાશ મળી હતી પદુની સાપુતારા માંથી. ભાઈ ઘેરથી રાજી થઈ અને એ બધાને હારે ફરવા ગયો હતો, ખજૂરભાઈ હારે એના ભાઈઓ હારે એ ફરવા ગયો હતો અને એ ત્યાં પાણીમાં નાહવા પડ્યો અને કચરામાં કે અહીંયા ગારામાં કે એમાં એ ખૂટી ગયો છે, એમાં એને કોઈની કાંઈ એમને શંકા નથી ને આજે ઉડાડ્યું એ ખોટું ઉડાડ્યું, એનો કોઈ જાતનો દો નથી. એ અમારા સંબંધિત છે ને ભદુભાઈનો જે થયું ભવિષ્ય એટલે તરત એનો ફોન આવી ગયો અને તરત જ અમારા ઘરના બધા ત્યાં પહોંચી ગયા અને પછી એને 5મે દિવસે ભદુભાઈને ઘેરે. આ કીર્તિબેન પટેલ જે પદુભાઈ કહે છે એ વાત ખોટી છે. એનું નામ પદુ નહીં પણ એનું નામ ભદુભાઈ છે અને સાચું નામ છે જયેશભાઈ દવે. અને એ એમ કહે છે કે એક્સપાયર થઈ ગયા ભદુભાઈ ત્યારે એના પરિવારને 3 દિવસે જાણ કરી એના મમ્મી પપ્પાને. એ વાત તદ્દન ખોટી છે, કેમ કે મારા ભદુભાઈ એક્સપાયર થઈ ગયા 2006ની સાલમાં અને એમના પપ્પા એટલે મારા મોટા પપ્પા 1991ની સાલમાં એક્સપાયર થઈ ગયા છે. તો એ કઈ રીતે કહી શકે કે એના પપ્પાને જાણ કરી એને મમ્મીને જાણ કરી 3 દિવસે? એ વાત તદ્દન ખોટી છે. તરત જ ફોન આવી ગયો હતો અને મારા પપ્પા, મારા કાકા અને અમારો પરિવાર 2 કલાકની અંદર ત્યાં પહોંચી ગયો હતો અને શોધખોળ ચાલુ કરી દીધી હતી. તો મિત્રો તમે જે વિડીયો જોયો જે લાલાભાઈ આહિર છે જે સુરત જઈને જે આ પદુભાઈના જે પરિવાર સાથે વાતચીત કરી અને જે કીર્તિ પટેલ જે આક્ષેપો લગાડી રહી હતી કે જે મૃત્યુ થયું ને 3 દિવસે ઘરે ખબર પડીને તે બધા જે તમે આગળ જે જોયું વિડીયોમાં કે જે તેના પરિવાર શું કહી રહ્યા છે. તો ખાસ મિત્રો જે આ કીર્તિ પટેલ જે એમ કહેવાય કે આવા જે નો બોલવાનું જે ખજૂરભાઈને બોલી રહી છે તેની વિશે તમારું શું કહેવું છે ખાસ કોમેન્ટ કરી કહેજો. અને જો તમે ખજૂરભાઈને સપોર્ટ કરતા હોય તો આ વિડીયોને પ્લીઝ તમે લાઇક કરી દેજો અને કોમેન્ટમાં તમે તમારું જે મંતવ્ય છે તે લખવાનું ભૂલતા નહીં. જે કીર્તિ પટેલ જે આવા આક્ષેપો લગાડી રહી છે તેની વિશે તમારું શું કહેવું છે? કારણ કે જે ખજૂરભાઈ એમ કંઈક લોકો જેને ભગવાન છે, ભગવાનનું સ્વરૂપ માને છે, કારણ કે જે સેવાનું કામ કરે છે, ઘર કાન ઘણા બધા લોકોની જે મદદરૂપ થાય છે, તેવામાં જે આવો વિવાદ ચાલી રહ્યો છે તેની વિશે તમારું શું કહેવું છે ખાસ કોમેન્ટ કરી જણાવજો. તો આ વિડીયોને પૂરો સપોર્ટ જરૂર કરજો. જે આ વિડીયો છે તે મિત્રો બને તેટલો શેર કરજો, કારણ કે જે આ ખુલાસાઓ થઈ રહ્યા છે ને તેને લઈને ઘણા બધા વિરોધ જે ઊભો થયો છે. તો આ તમે વિડીયો શેર કરવાનું પણ ભૂલતા નહીં અને લાઇક કરી દેજો. અને અવનવા ટ્રેન્ડિંગ અને વાયરલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં મળતા રહેશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો.